તો કેમ છો ગુજરાત? ફરી એકવાર સ્વાગત છે સત્ય સંકેત ગુજરાત પર આપનું। આજના વિડીયોમાં નવા જોડાયેલા દર્શકો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જૂના દર્શકો આજના વિડીયોને લાઇક કરી દેજો। તો આવો જાણીએ આજના તાજા અને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। તો દોસ્તો શરૂઆત કરીએ તો સાવધાન થઈ જજો ગુજરાત। હાલમાં દિનમાં સમાચાર સામે આવી રહ્યા છે કે ચાંદીપુરા વાયરસના 63 સંશોધિત કેસ નોંધાયા છે। જાણો સરકારનો માસ્ટર પ્લાન અને બાળકોને આ ગંભીર વાયરસથી બચવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ। ચોમાસાની ઋતુ ખૂનખુશાલ વાતાવરણ સાથે કેટલાક એવા પ્રકારો પણ સામે લઈને આવ્યા છે જે સીધા આપણા પરિવાર ખાસ કરીને માસૂમ બાળકો પર વ્યાસ પ્રકાર કરે છે। હાલમાં જ રાજ્યના દેખાયેલા ચાંદીપુરા વાયરસ એક એવો જ કેસ છે ત્યાં ગંભીર અને સંવેદનશીલ મુદ્દો લઈને આવ્યો છે। તો દોસ્તો બીજી તરફ સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી ગુજરાતમાં મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। આંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે જ્યારે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ સૂત્રો જણાવ્યા અનુસાર એટીસી હવે માત્ર ધરપકડ કરાયેલા આરોપીએ પૂરતી તપાસ મર્યાદિત રાખવા માંગતી નથી પરંતુ તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો, સંભવિત મદદગારો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો તો હવે દોસ્તો આગળના સમાચાર વિશે વાત કરી લઈએ તો થોડાક હવામાન વિશે। તો ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા આજ રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાત સૌથી વધુ વરસાદ નોંધાયા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગે આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં